હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના ફાયર વિભાગમાં સાધનોની ખરીદી મામલે તપાસ થતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા 3 અધિકારીઓ બાબતે શીતલ મિસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસથી ફાયર વિભાગમાં સાધનોની ખરીદી મામલે ફરિયાદો ઉઠી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરાવી હતી. જે બાદ તપાસમાં ગેરરીતિ ધ્યાનમાં આવતા એચઓડી દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે રીતે ગેરરીતિ ધ્યાનમાં આવી હતી એ માટે યોગ્ય તપાસ થાય તે માટે પગલાં લેવા જરૂરી હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ મેનેજમેન્ટ માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયરના ઇક્વિપમેન્ટ અને રબર બોર્ડ ખરીદવાની દરખાસ્ત સ્થાયીમાં ચોથા મહિનામાં મંજૂર થઈ હતી. છેલ્લા અઠવાડિયાથી આ સાધનોની ખરીદીમાં ખૂબ ઊંચા ભાવે ખરીદી થઈ હોય એ પ્રકારના આક્ષેપો થતા આ ટેન્ડરિંગ જેમ્પર થયું હતું અને L1 ઇજાદારને કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોય એ પ્રકારના આક્ષેપ થતા માનનીય કમિશનરશ્રીએ એ કમિટીની રચના કરી અને જે પ્રાથમિક તપાસમાં આવ્યું એના આધારે કહી શકાય કે ફાયરના એચઓડી એવા ડૉક્ટર દિવેશભાઈ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનનું મુખ્ય કારણ એવું છે કે આગામી સમયમાં જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થશે એ કોઈ પણ રીતે પ્રભાવિત ન થાય ને નિષ્પક્ષ રીતે આ ઇન્ક્વાયરી થાય અને ત્યારબાદ આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ સામાન્ય સભામાં રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે જે રીતની ગેરરીતિના આક્ષેપો છે એ રીતનું દૂધ ને પાણીનું પાણી થાય અને નિષ્પક્ષ તપાસ થાય એ આશયથી આ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ ડિટેલ ઇન્ક્વાયરી બાદ જે કસૂરવાર હશે એની પર આકરા પગલાં લેવામાં આવશે એ પ્રકારનું માહિતી મીડિયાના માધ્યમથી અમને મળી છે. કમિશનર સાહેબ સાથે પણ વાતચીત થઈ છે કે જે પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી છે પ્રાથમિક તપાસમાં એમાં આ આકરા પગલાં લેવા જરૂરી હતા. हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना